નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલના 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લાના તમામ 10 તાલુકા વિસ્તારોમાં બેઠકોની ફાળવણી અને ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. બનાસકાંઠામાં કુલ 10 તાલુકાઓમાં જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 240 બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. સૌથી વધુ બેઠકોની વાત કરીએ તો ડીસા તાલુકામાં તાલુકા પંચાયતની 38 અને જિલ્લા પંચાયતની 10 બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે પાલનપુરમાં તાલુકા પંચાયતની 34 અને જિલ્લા પંચાયતની 8 બેઠકો છે. સમગ્ર જિલ્લામાં ચૂંટણીમાં સુચારુ સંચાલન માટે જિલ્લા પંચાયત સ્તરે 10 રિટર્નિંગ ઓફિસર અને 20 તાલુકા પંચાયત સ્તરે 20 અને 56ની નિમણૂક કરવામાં આવી છે. મતદાનની વ્યવસ્થા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 1768 મતદાન મથકો પર મતદાન યોજાશે. સૌથી વધુ 131 મતદાન મથકો ડીસા તાલુકામાં અને 293 મતદાન મથકો પાલનપુરમાં નોંધાયા છે. આ મથકો પર મતદારો કોઈપણ જાતની અગવડ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોજિસ્ટિક્સ અને સુરક્ષાની તૈયારી પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 14,40,423 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 7,49,300 છે, જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 6,91,111 છે, જ્યારે 12 અન્ય મતદારોનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો ડીસા 2,89,501, ત્યારબાદ પાલનપુર 2,43,502 તાલુકામાં નોંધાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.